શ્રીમદ ભાગવત આદિ 4 વેદો છે, બ્રહ્મસૂત્ર છે, એકાદશ ઉપનિષદ, ગીતા, ભાગવત, રામાયણ આદિ પ્રસ્થાનત્રયી તે પણ સદગુરુ મુખથી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુના મુખારવિંદથી શ્રવણ કરેલું હોય તો જ, અન્યથા નહીં. આજે મેં વાર્તા કહી, વાત કહી, ચર્ચા કરી, કથા કહી, મારું પોતાનું અનુભવેલું ચિંતન મેં નિવેદન કર્યું. શ્રીમદ ભાગવત સપ્તાહ સત્ર દરમિયાન આજે આપે એ જોયું હશે કે કોઈ ઈચ્છા કે કામના કે વાસના પ્રારબ્ધ અનુસાર કોઈ પદ પ્રાપ્ત થઈ ગયું, પૂજનીયતા, શ્રદ્ધેયતા, વરિષ્ઠતા, જ્યેષ્ઠતા, જ્યેષ્ઠ શ્રેષ્ઠ પ્રજાપતિ, એ બધું પ્રાપ્ત થયું હોય તો માનીને ચાલવું જોઈએ કે સંઘર્ષ તો થશે જ, અને સંઘર્ષનું પરિણામ તાપ તો છે. આ 2 હથેળીને હું આ ઘસું છું, સંઘર્ષ કરું છું, તાપ તો થાય છે, તપે છે બંને હથેળીઓ. ત્યાં તાપ છે, તાપ તનને પણ લાગે, મનને લાગે, બુદ્ધિને લાગે. શિકાયત શા માટે કરવી રહી? કારણ કે તમારી વાસનાનું પરિણામ છે. ગુરુ થવું છે, મઠાધીશ થવું છે, પદાધિકારી થવું છે, મોટા કથાકાર થવું છે, કોઈ મોટા પદ ઉપર જવું છે, પ્રધાનમંત્રી થવું છે, મુખ્યમંત્રી થવું છે, મોટા ઉદ્યોગપતિ થવું છે, સંત સાધુ સત્વી મહામંડળ, કોઈ પણ, અર્થાત કોઈ આ બધા પદ છે, પણ એ થયા પછી પરિણામ સંઘર્ષ છે, ને સંઘર્ષનું પરિણામ અશાંતિ અને અપસુખ, તાપ છે. દૈહિક, દૈવિક, ભૌતિક તાપા, 3 પ્રકારના તાપો એ સંઘર્ષશીલ વ્યક્તિને તપાવે છે.